નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 4/2/2025 અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે આ સમગ્ર અઠવાડિયું છે એમની અંદર કપાસના ભાવ કેવા રહેશે અને કપાસમાં મિત્રો શું 1500 રૂપિયા સુધી જઈ શકે છે કે નહીં તેના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ ડિટેલ મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો મિત્રો અંત સુધી ખાસ જોતા રહેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ વાયદા બજારથી, તો અત્યારે જે મિત્રો આપણા વાયદા બજાર છે એ ઘટાડા તરફ મિત્રો જતા જોવા મળી રહ્યા છે। પછી MCX વાયદો હોય કે પછી મિત્રો ન્યુયોર્ક કોટન વાયદો હોય, બંને વાયદા બજારની અત્યારે કરંટમાં જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે બંને મિત્રો માઇનસમાં મિત્રો ચાલી રહ્યા છે। હવે મિત્રો આપણો થર્ડ જે વાયદા બજાર છે એટલે કે ન્યુયોર્ક કોટન વાયદા બજાર, એમાં મિત્રો નાનો મોટો સુધારો છે અને 2703 રૂપિયા અને 29 રૂપિયાના સુધારા સાથે જોવા મળી રહ્યો છે। પરંતુ મિત્રો એક વાત કહી દઉં કે જે ત્રણેય વાયદા બજાર છે એની સમરી તમને આપું તો આપણો જે ઓઇલ કેક વાયદો છે 2650 થી 2700ની રેન્જમાં, ન્યુયોર્ક વાયદો 65 થી $70 રેન્જમાં અને જે આપણો MCX વાયદો છે એ 53000 થી 55000ની રેન્જમાં મિત્રો કન્ટિન્યુઅસલી અપ ડાઉન મિત્રો જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો ખાસ કરીને જો કપાસ બજારની માહિતી આપણે મેળવીએ તો આ મિત્રો સમગ્ર અઠવાડિયું છે એ દરમિયાન કપાસના જે ભાવ છે એ મિત્રો 1500 રૂપિયા થાય એવી કોઈ પણ શક્યતાઓ હાલ મિત્રો જોવા નથી મળી રહી। કારણ કે મિત્રો જે ભાવ છે એ ત્યારે જ વધી શકે કે જ્યારે જે આપણી કોટનની ડિમાન્ડ છે એ ઇન્ટરનેશનલ મિત્રો જે સ્ટેજ છે ત્યાં થાય અને ત્યાં જે આપણો કોટન છે એ સારી ક્વોલિટીનો હોવો જોઈએ। તો એ જે ક્વોલિટી છે અત્યારે મિત્રો આપણા ભારતના રૂમાં મિસિંગ છે। સાથે સાથે જે ભારતના રૂની પ્રાઇસ છે ખૂબ જ અપ છે, જેને લીધે મિત્રો આવી કોઈ પણ પ્રકારની માંગ અત્યારે થાય એવી પૂરેપૂરી શક્યતાઓ નથી। તો મિત્રો વાત કરીએ હવે મિત્રો આપણે કે જે કપાસ બજાર છે એમાં હજી પણ મિત્રો નાના મોટા સુધારા જોવા મળશે અને જે આ વીક છે એ દરમિયાન જે મેક્સિમમ ભાવ છે એવરેજ ભાવ એ 1450 રૂપિયા સુધી જોવા મળી શકે છે। એનાથી વિશેષ મિત્રો અત્યારે ભાવ થાય એવી કોઈ પણ મિત્રો સંભાવના નથી। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે કપાસની આવકોની, તો આજે મિત્રો જે કપાસની આવકો છે 30,500 બેલ સુધી જોવા મળી છે, એટલે કે કપાસની આવકો પણ કન્ટિન્યુઅસલી સ્ટેબલ અને ઘટતી મિત્રો જોવા મળી રહી છે। હવે મિત્રો ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન છે કે કપાસ રાખવો કે પછી વેચી નાખવો, તો એના વિશે મિત્રો તમે તમારો માલ છે જે રીતે ભાવ અત્યારે છે એ રીતે જો ખોટ આવતી હોય તો ન વેચવો જોઈએ, જરૂર ન હોય। બાકી મિત્રો જે વિચાર અને અત્યારે મિત્રો કપાસ બજાર છે એ સ્ટેબલ છે, બજારમાં તેજી આવશે પરંતુ હજી પણ થોડોક એવો સમય લાગી શકે છે। એટલા માટે મિત્રો હજી પણ ખેડૂતોએ થોડુંક એવું આપણે વાત કરીએ તો ધૈર્ય રાખવું જોઈએ। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।